મહારાષ્ટ્રમાં ગુડી પડવાના તહેવારને હિન્દુ નવ વર્ષની શરૂઆતમાં ઉજવવામાં આવે છે, જેથી સમગ્ર મહારાષ્ટ્રમાં ગુડી પડવો ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પવિત્ર ચૈત્રી નવરાત્રિ પણ આ જ દિવસથી શરૂ થાય છે. તેથી મરાઠી સમુદાયના લોકો દ્વારા ગુડી પડવાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજનો દિવસ દેશના જુદા જુદા ભાગોમાં અલગ અલગ નામથી ઓળખાય છે. મહારાષ્ટ્રમાં ગુડી પડવાના તહેવારને હિન્દુ નવા વર્ષની શરૂઆત અને વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. લોકો પોતાના ઘરોમાં વાંસનું લાકડું લઈ તેના પર ચાંદી, તાંબા કે પિત્તળનો ઊંધો કળશ મૂકે છે અને ધ્વજ લગાવીને લીમડાના પાન, આંબાના પાન અને ફૂલોથી શણગાર કરી પછી તેને ઘરના સૌથી ઊંચા સ્થાન પર મૂકે છે, જેને ગુડી કહેવામાં આવે છે. આજના દિવસે દેશ અને દુનિયામાં રહેતા મહારાષ્ટ્રીયન લોકો જ્યાં પણ હોય ત્યાં પોતાના ઘરે ગુડીની પૂજા કરે છે. નવસારીમાં મિની ભારત તરીકે ઓળખાતા વિજલપુર શહેરમાં પણ મહિલાઓએ શણગાર કરી ગુડી પડવાની પૂજા કરી હતી અને મંગલ કામ સાથે એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી. મારું નામ જયશ્રી કૈલાશ પાટીલ. અમે જળગાંવથી છે ને અહીંયા ગયા 35 વર્ષથી અમે ગુજરાતમાં વસ્યા છે. અમે ગુડી પાડવો આ સન 9 વર્ષના તરીકે ઉજાવે છે. અમે મહારાષ્ટ્રમાં તો જઈ નથી શકતા, એટલે આ સન અમે ગુજરાતમાં જ ધૂમધામથી ઉજાવે છે. બધા મહારાષ્ટ્રીયન અમારા જે સગા સંબંધી છે, પડોશી છે, બધા મળીને ઉત્સાહથી આ ગુડી પાડવો અમે ઉજાવે છે. ગુડી ઉભારવા માટે અમે બાંબુની લાકડી, નવું વસ્ત્ર, ફૂલહાર, લીમડાના પાન, કળશ ને એક ખાંડની મીઠાઈ મળે છે અમારા ત્યાં, એને અમે ઉપર મૂકીને એવી રીતે ગુડી સજાવે છે અને ગુડીની બધા મળીને પૂજા કરે છે. ઘરમાં મીઠાઈ તરીકે અમે પૂરણપોળી બનાવે છે ને એનું નૈવેદ્ય ધરાવે છે ને બધાનું મોઢું મીઠું કરીને બધાને ગુડી પાડવાના શુભકામના આપે છે. તો મેં મહારાષ્ટ્ર તરફથી બધા ગુજરાતવાસીઓને ગુડી પાડવાના હાર્દિક શુભેચ્છા આપું છું. ધન્યવાદ.